प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिमहीश गौ ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो सज्जनाः सन्तु निर्भयाः। ओम द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्ति औषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्ति सा मा शान्तिरेधि। जय सियाराम। जय सियाराम। श्री राम नो આજનો આનંદનો એવો દિવસ છે કે આપણે પર જરા એક જોર ખૂબ મોટો અવાજે નારો કરીએ, જય શ્રી રામ, जय श्री राम, જય જય શ્રી રામ, जय श्री राम, જય શ્રી રામ, जय જય श्री राम, જય શ્રી રામ। जय श्री राम। આજનો દિવસ અતિ આનંદકારી છે, જેનું શબ્દોમાં વર્ણન નહીં થઈ શકે તે છે। આ તો બધું ઉમેશભાઈની પ્રશસ્તિ કરવાની જાણે હોય એવું લાગ્યું। ઉમેશભાઈ તો તમારા બધાના છે અને હું પણ તમારા બધાનો ગામનો છું। મારા કોઈ વખાણ કરવાના હોય નહીં। મારું કર્તવ્ય, મારી ફરજ હું બજાવતો હતો આટલા વર્ષો સુધી અને કરું છું। અને એ મારા ગુરુજીએ મને જે કંઈ શિક્ષણ આપેલું એ હિસાબે બ્રાહ્મણને યોગ્ય હોય તે પ્રમાણેનું કર્મ હું કરતો હતો। બાકી એનાથી વિશેષ હું બીજું કંઈ કરતો નથી। એટલે આવી રીતે કંઈ મારું સન્માન કરવાની કંઈ જરૂર નથી, છતાં પણ તમે લોકો આટલો બધો અહોભાવ રાખો છો તેનાથી મારું હૃદય ગદગદ થઈ જાય છે। જેમ રમેશભાઈ, શિક્ષકનું જીવન ત્યારે સાર્થક કે વિદ્યાર્થી એને ખૂબ યાદ કરે, એના ગમે ત્યાં બેઠેલો હોય તો એને યાદ કરે। એક વખતે કડોદ હાઈસ્કૂલમાં બધા પેલા નાનુભાઈનું કે કોઈ કાર્યક્રમ ચાલતો હતો ને ત્યાં એક વિદ્યાર્થી અમેરિકાથી આવેલો બોલતો હતો અને ત્યાં ટેકનિકલ વિભાગના એક મકવાણા સાહેબ પાછળની લાઈનમાં બેઠેલા હતા અને તે વિદ્યાર્થીએ ત્યાંથી ઉલ્લેખ કરેલો, સાહેબ હું તો અમેરિકામાં છું, લાખો રૂપિયા કમાયો, અહીંયા તો કંઈ ભણીને વધારે નહીં ગયેલો, પણ ત્યાં તમે મને જે એમ કે શીટ દોરવાનું શીખવેલું એ એમ કે મને બહુ કામ, અને મોટી મોટી મોટલ બાંધું એમ કે અને કરોડો રૂપિયા કમાઈ ગયો। અને સાહેબ પણ તમને એમ કે મેં ફોન નથી કર્યો પણ તમને કાયમ જ એમ કે હું યાદ કરું છું। તો એ શિક્ષકના જીવનનું સાફલ્ય કહેવાય કે એણે કંઈક વિદ્યાર્થીને કંઈ આપ્યું। તો બ્રાહ્મણ તરીકે અમારે પણ ખરેખર મને એનો આનંદ થાય છે કે અહીંયા આવતા હતા, હું તો છે ને મોટરસાયકલ પર આવતો હતો, પહેલા મારા બાપુજીએ થઈ ગયા ત્યારે આ ગામમાં સાયકલ લઈને થોડો વખત આવ્યો હશે, બાકી પછી તો લીવ ના લાવેલો પછી મોટરસાયકલ। પણ મારા બાપુજી હતા, મેં જોયેલા હતા કે મારા બાપુજી અહીંથી ચાલતી, આ ભગતજીને બધા તો સાક્ષી છે, એ કાદવના કાદવિયા રસ્તા ઉપર આવતા, મારા બાપુજીને ગાલીમાં બેસાડી લાવતા, ગાલી નીચે પરાળ નાખતા, એની ઉપર ગોદડી પાથરતા અને પાછળ તકીઓ મૂકતા અને એ મસાડ ગામની મર્સિડીઝમાં મારા બાપુજીને બેસાડી લાવતા ગામના લોકો એટલા બધા આદરથી। અને ત્યાં દૂધ મંડળી હતી, ત્યાં પછી એ લોકો ગાલી રહીને થોભી રહેતા, ત્યાંથી પછી મારા બાપુજીને ઉતારી જતા હતા। તો એ પ્રેમ અને ભાવ વર્ષોનો પ્રેમ ભાવ છે। અને એ જ્યારે એ અત્યારે કદાચ એ મારા પિતાજીનું સન્માન છે એમ કહેવું તો પણ ચાલે, કારણ કે એમણે પણ મને શીખવેલું કે આ અમારું ગામ છે ભાઈ, તું આપણા યજમાનને સાચવજે